તો રાજ્યભરમાં સવારથી જ અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। વિગતો મળી રહી છે વરસાદને લઈ રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે સવારે 6 થી 10 વાગ્યા સુધી મેઘમહેર જોવા મળી છે। સવારના 4 કલાકમાં ખંભાળિયામાં 5.24 ઇંચ, વિસાવદરમાં 3.88 ઇંચ, તો માણાવદરમાં 3.6 ઇંચ વરસાદ પડ્યો છે। આ સાથે જ વિગતો મળી રહી છે મેંદરડામાં 3.4 ઇંચ વરસાદ પડ્યો છે, તો જામનગરના કાલાવડમાં 2.4 ઇંચ વરસાદ નોંધાયો છે। રાજકોટના ધોરાજીમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે અને વિસાવદરમાં 3.88 ઇંચ વરસાદ નોંધાયો છે, તો માણાવદરમાં 3.6 ઇંચ વરસાદ નોંધાયો છે। આ સાથે જ રાજ્યમાં સવારે અનેક તાલુકામાં વરસાદ નોંધાયો છે। સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં મેઘમહેર જોવા મળી છે રાજ્યભરમાં। ત્યારે 4 કલાકમાં જ ખંભાળિયામાં 5.24, વિસાવદરમાં 3.88 અને માણાવદરમાં 3.6 ઇંચ વરસાદ પડ્યો છે। આંકડાકીય માહિતી હાલ સામે આવી રહી છે રાજ્યભરના વિસ્તારોમાંથી। મેંદરડામાં 3.4 ઇંચ, તો જામનગરના કાલાવડમાં 2.4 અને રાજકોટના ધોરાજીમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। વિસાવદરની વાત કરીએ તો 3.88 ઇંચ, માણાવદરમાં 3.6 ઇંચ વરસાદ પડ્યો છે।